તમારી એક પોસ્ટ મેં જોઈ કે વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગ થયેલી GJ11 VV 4613 બુલેરો જીપ પ્રાઇવેટ છે કે નેશનલ પાર્કની માલિકીની કે સરકારી સંપત્તિ? આ ટ્વીટ થયું અને ગાડીના વિઝ્યુઅલ પણ જોયા આપણે. ઇન્દિરા ગાંધીએ જ્યારે સરકારી સંપત્તિનો ઉપયોગ કર્યો ને પણ એમની પણ છે સદસ્યતા રદ થઈ હતી, એમને પણ છે ડિસ્ક્વોલિફાઈ કર્યા. પણ અત્યારે તો એવું થાય છે કે સીએમ નીકળે એ પહેલા તો બે ગાડી જામરની નીકળે, તમારો ફોન જ બંધ થઈ જાય. આજની હકીકત છે. મુખ્યમંત્રી બેસતા હોય ઈ ગાડીની ખાસ તપાસ થવી જોઈએ, એની બદલે જે કોઈ તપાસ જ ન થઈ હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે પીયુસી નથી અને વીમો નથી, તો તપાસ જો પોલીસે કરી હોય તો એટલી તો ખબર પડે કે આ ગાડી છે એ લીગલ નથી. આ મુદ્દે છે ખાલી એક મેમો તો પોસ્ટ કરીને બતાવો. આ જે જીપ હતી, જે જીપ ઉપયોગમાં લેવાની હતી મુખ્યમંત્રીના, ઈ છે એના જે ઓનર છે, ઓનર વિરુદ્ધ અથવા તો મુખ્યમંત્રી માટે છે, અમે છે આ મેમાનું ચલાણ ફાડ્યું, આટલું તો કરીને પોલીસ બતાવે તો અત્યારે છે પૂછવાનું કોને કે પછી ઓલા ટ્રમ્પને જઈને આપણે પૂછવાનું. આ રીતની છે અત્યારે જે માહોલ બની રહ્યો છે. જ્યારે તમે આ ટ્વીટ કરી ત્યાર પછી કોઈનો તમને એવો મેસેજ કે ફોન આવેલો કે ભાઈ તમારે બધું શું પંચાયત છે, જે થતું એ થવા દો ને? સૌથી મોટો સવાલ છે. સીએમ ને સવાલ કરવો, પછી સીએમ છે એનો જવાબ દેવાનો હોય, નહીં કે બીજા કોઈ આગેવાનો. હજી તો સીએમ કઈ એવું કીધું નથી, પણ ઘણા કેસોમાં એવું બન્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું આપનો દોસ્ત ભાવિક. ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પ્રચાર પ્રસાર આ બધું જ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રચાર અને પ્રસારની વચ્ચે લોકો વચ્ચે જવું અને ક્યાંક સારા એવા મોટા નેતા હોય એને રાજી કરવા માટે કંઈક નવું કરતા દેખાતા હોય છે નેતાના કાર્યકર્તાઓ અને પક્ષના કાર્યકર્તાઓ. ત્યારે આજે સોશિયલ મીડિયા જ્યારે તપાસ કરી તો એક ટ્વીટ મળ્યું અને ટ્વીટની અંદર બ્રિજેશભાઈ ફળદુ, બ્રિજેશભાઈ પટેલ મારી સ્ક્રીન પર તમને દેખાતા હશે. બ્રિજેશભાઈ, પહેલાં તો આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. બ્રિજેશભાઈ, તમારી એક પોસ્ટ મેં જોઈ કે વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગ થયેલી GJ11 VV 4613 બુલેરો જીપ પ્રાઇવેટ છે કે નેશનલ પાર્કની માલિકીની કે સરકારી સંપત્તિ? આ ટ્વીટ થયું અને ગાડીના વિઝ્યુઅલ પણ જોયા આપણે. ત્યારે આપણને એટલો વિચાર આવે કે શું નેતાઓ પોતાના બીજા અન્ય ઉમેદવારોના પ્રચાર સમયે આવી ગાડીઓના ઉપયોગ કરી શકે છે? કારણ કે બીજી જગ્યાએ તો આવી કોઈ દેખાતી નથી ગાડીઓ એમ પ્રચાર સમયે. પહેલા તો એ જણાવવા માંગીશ કે આ ગાડીનું જ મેં હું કામ ટ્વીટ કર્યું, કારણ કે ઘણી ગાડીઓ ઘણા પ્રચારમાં હોય છે, ઘણા નેતાઓના પ્રચારમાં. આ જ ગાડી મુદ્દે છે કહેવાનું કારણ એટલું, કારણ કે આ ગાડીમાં જે સીએમ બેઠા જે દિવસે વિસાવદરમાં આ નામાંકન રેલી હતી જેની હું વાત કરી રહ્યો છું, એમાં જે સીએમ ને જે આ ગાડી ઉપર બેસાડવામાં આવ્યા હતા, એટલે આ ગાડીની જે મેં ખાસ વાત કરી. કારણ કે એમાં એવું લખ્યું હતું કે નેશનલ પાર્ક અને એન્ડ વાઇલ્ડ લાઇફ સોસાયટી ગીર. તો જો ગીર નેશનલ પાર્કની ગાડી હોય તો છે એક ઉલ્લંઘન કહેવાય. જેમાં છે આપણે અગાઉ જોયું કે ઇન્દિરા ગાંધી વખતે પણ છે, ઇન્દિરા ગાંધીએ જ્યારે સરકારી સંપત્તિનો ઉપયોગ કર્યો ને પણ એમની પણ છે સદસ્યતા રદ થઈ હતી, એમને પણ છે ડિસ્ક્વોલિફાઈ કર્યા. તો અત્યારે જે મુખ્યમંત્રી આ ઉપયોગ કર્યો અને ઉપરથી એવું જાણવા મળ્યું કે જે મુખ્યમંત્રી આ જે ગાડીમાં બેઠા હતા, ગાડીનો પીયુસી નહોતો કે નહોતો વીમો. તો જ્યારે ગુજરાત પોલીસ ઉપર અત્યારે પેલા તો સવાલ કરવો પડે. આવડી મોટી રેલી હોય અને જેમાં જે ગાડીમાં સીએમ બેસવાના હોય એને એટલી એક વખત તો એ લોકો ચેક કરતા હશે. અને જો ચેક કરતા હોય તો એને ઓનર કોણ છે અથવા તો એમાં વીમો કે પીયુસી છે કે નહીં, આ બધું તો ચેક કર્યું જ હશે. તો એ પણ કેમ ધ્યાનમાં ન આવ્યું કે પછી ગાડી ચેક નથી કરતા, સીધા છે સીએમ ને બેસાડી દેવામાં આવે છે. આ સવાલ એટલે થાય છે કે ખાસ રેલીમાં ઉપયોગ કર્યો એ સમજાવો છે. રેલીમાં કોઈ પણ ગાડીનો ઉપયોગ થતો હોય છે. જ્યારે ગુજરાત આખાના મુખ્યમંત્રી, આપણા બધાના ચૂંટાયેલા જે મુખ્યમંત્રી છે, એ જ્યારે બેસતા હોય ત્યારે પોલીસની એટલી રિસ્પોન્સિબિલિટી હોય છે, એમાં છે ચેક કરે અને ચેક કરી અને કોણ ડ્રાઈવર હાંકવાનો છે ગાડી, આ બધું ચેક થવું જોઈએ. એની બદલે કાંઈ ચેક નથી થતું, એ મારો મૂળ કહેવાનો અર્થ છે. અને ભેગું જે આ નેશનલ પાર્ક ગીર લખ્યું છે એ મુદ્દે ખાસ એ કહેવું હતું કે જો નેશનલ પાર્કની ગાડી નથી તો આ ગાડીમાં જે નેશનલ પાર્ક લખ્યું છે શું કામ, એ મુદ્દે છે કેસ થવો જોઈએ. આઈપીસી ની કલમો જે કઈ હોય એ મુજબ છે કેસ થવો જોઈએ કે જો નેશનલ પાર્કની ગાડી નથી લખ્યું છે તો ઓનર ઉપર કેસ થવો જોઈએ. અને જો નેશનલ પાર્કની જ ગાડી છે અને વેલિડ છે બધું, તો છે એ મુખ્યમંત્રી ઉપર અને જે આ ભાજપના ઉમેદવાર છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે આ જે નેશનલ પાર્કની ગાડી છે એ એક રીતે જે સરકારી સંપત્તિમાં જ આવે તો જે એનો છે એ ચૂંટણી દરમિયાન જે પ્રચારમાં ઉપયોગ ન કરી શકે. પણ કાયદો છે એ અત્યારે કેવી રીતે કામ કરતો હોય તો શું ખબર. કાલનું આ છે, ઘણા બધા લોકોએ છે આ બધું જોઈ લીધેલું છે. હજી સુધીમાં જે જુનાગઢના કલેક્ટર હોય કે જે પોલીસના આપણા ડીજીપી હોય, કોઈ પણ તરફથી જે કોઈ પણ પ્રતિક્રિયા છે એ આપવામાં નથી આપી રહી. કારણ કે અને બીજો એક સવાલ છે, અત્યારે આપણે જે યુદ્ધના માહોલમાં છીએ, અત્યારે જેમ આપણે રશિયામાં જોયું કે યુક્રેન વાળા છે ડ્રોન હુમલા કર્યા અને આ બધું કર્યું, અત્યારે એક તો પેલી સિક્યુરિટીનો જે પ્રશ્ન થાય જેમાં મુખ્યમંત્રી બેસતા હોય
ઈ ગાડીની ખાસ તપાસ થવી જોઈએ. એની બદલે જે કોઈ તપાસ જ ન થઈ હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે પીયુસી નથી અને વીમો નથી. તો તપાસ જો પોલીસે કરી હોય તો એટલી તો ખબર પડે કે આ ગાડી છે એ લીગલ નથી, કોણ ડ્રાઈવર આવ્યો, આવું કાંઈ તપાસ્યું કે નહીં. કારણ કે યુદ્ધના માહોલ વચારે છે અત્યારે. એક આપણી મુખ્યમંત્રીની સિક્યુરિટી તરીકે પણ છે આ મોટો એક છે લેપ્સ કહી શકાય. એટલે આ બધા જે મુદ્દા છે ઈ છે. અને એક ડીજીપી ને ઈ ખાસ કીધું હતું કે નાની નાની વાતોમાં તમે હમણાં જોયું હોય છે કે કોઈ પણ છે નાનો ગુનેગાર પણ પકડાય તો પોલીસ મોટી રીલ બનાવીને મૂકે કે આ સંદર્ભે છે અમે કાર્યવાહી કરી. આ મુદ્દે છે ખાલી એક મેમો તો પોસ્ટ કરીને બતાવો. આ જે જીપ હતી, જે જીપ ઉપયોગમાં લેવાની હતી મુખ્યમંત્રીના, ઈ છે એના જે ઓનર છે, ઓનર વિરુદ્ધ અથવા તો મુખ્યમંત્રી માટે છે અમે છે આ મેમાનું ચલાણ ફાડ્યું. આટલું તો કરીને પોલીસ બતાવે, જેથી કરીને યુવા વર્ગને છે એ ખબર પડે કે નહીં, આપણી સરકાર જે આપણે ચૂંટી છે ઈ છે એ બરોબર રીતે કામ કરે છે. આ તો કેવો સંદેશો જાય છે ખબર છે, ગમે તે ગાડીમાં જઈ ગમે તે બેસી જાય. થોડાક દિવસ પહેલા જે હર્ષસંઘવીનો એક વિડીયો તમે જોયો હતો, વાયરલ થયો હોય છે, એક્ટિવામાં બેસીને જતા હતા ને એમાં પણ જે અમુક ડોક્યુમેન્ટો નહોતા ઘટતા હતા. તો આવી જ રીતે જે યુદ્ધ છે એમાં મેસેજ ફેલાઈ રહ્યો છે, પછી યુદ્ધ છે આવી જ રીતે વર્તે છે. એટલે જે ચોક ઉપર જઈને જે નાના માણસને જે પોલીસ પકડી રહી છે એની સામે છે આવા મોટા માણસોને છે પકડીને એકવાર જરાક કાયદાની રીતે છે એ કામ કરીને બતાવે ને તો જે માણસો છે એમાં છે ધરપત વળે કે નહીં, કાયદો છે એ કાયદાની રીતે સારી રીતે કામ કરી રહ્યો છે. એટલે આમાં ખાસ બે મુદ્દા છે. એક કે આ નેશનલ પાર્ક લખેલી ગાડી છે, કાં તો જે નેશનલ પાર્કની નથી અને આ લખ્યું છે તો ઓનર વિરુદ્ધ કાર્યવાહી થવી છે. અને જો નેશનલ પાર્કની જ છે અને લખ્યું છે તો છે એ મુખ્યમંત્રી અને આ ભાજપના ઉમેદવાર વિરુદ્ધ કાર્યવાહી થવી છે. એમાંથી એક પ્રશ્નનો જવાબ છે ના કલેક્ટર આપી શકે છે, ના ડીજીપી આપી રહ્યા છે. તો અત્યારે છે પૂછવાનું કોને કે પછી ઓલા ટ્રમ્પને જઈને આપણે પૂછવાનું. આ રીતની છે અત્યારે જે માહોલ બની રહ્યો છે. ખાસ એ કેવું હતું કે આ જે ગાડીમાં પીયુસી ને હવે જે વીમો નથી એ મુદ્દે છે એ ડીજીપી શું કરે છે એ પણ જાણવું રહ્યું કે મેમો છે એ સીધો સીએમ કાર્યાલય મોકલે છે, આ ગાડીના જે ઓનર છે એને મોકલે છે. આવું છે ઘણા આને પહેલાના ઘણા કાર્યક્રમો પણ છે આવી રીતે છે આ નેશનલ પાર્કની જીપોનો છે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આમાં તો ખાસ સીએમ બેઠા હતા એટલે અગત્યનું બની જાય કે આ જે જીપ છે એનો જે ઉપયોગ છે એ સરખો થવો જોઈએ અને એમાં કોણ ડ્રાઈવર હતું, એમાં વીમો હતો કે નહીં. કારણ કે જયારે સીએમ લેવલના વ્યક્તિને બેહાડતા હોય તો સિક્યુરિટી અને એનો વીમો તો ખાસ હોવો જ જોઈએ. ચાલો પીયુસી પણ સમજ્યા, પણ વીમો વગર તમે બેહાડી દો આપણા મુખ્યમંત્રીને એ વ્યાજબી વાત નથી. એટલે ખાસ તો મુખ્યમંત્રીની સિક્યુરિટીને સંદર્ભે છે મેં ચેતવણીના ભાગરૂપે છે આ ટ્વીટ કર્યું હતું. એટલે હવે બેમાંથી કોઈ જવાબ નથી આપ્યો, પણ તમે એક મીડિયા તરીકે છે ખૂબ સારી કામગીરી કરી, આ મુદ્દો લીધો અને નોંધમાં લીધો એ બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. બ્રિજેશભાઈ, તમે જ્યારે પોલીસની વાત કરી, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી સામાન્ય માણસ કદાચ હેલ્મેટ ભૂલી ગયો હોય ઝડપમાં કામે જતા અને પોલીસને એવું કહે કે સાહેબ હું આજે ભૂલી ગયો, રોજ પહેર્યું છે, એટલે પોલીસ સીધો એમ જ કે આવા બનાવ અમે રોજ સાંભળીએ છીએ. પોલીસ એની પાસેથી 500,000 રૂપિયાનો દંડ વસૂલ કરી લેતી હોય છે. પણ એની સામે જો કોઈ કાર્ય કરતા હોય અથવા તો કોઈ પાર્ટીનો ખેસ પહેર્યો હોય અને કોઈ મજબૂત પાર્ટીનો ખેસ પહેર્યો હોય તો પોલીસ ત્યાંથી સલામ મારશે, સાહેબ નમસ્કાર. હવે એ મને નથી ખબર, કારણ કે ગુજરાતમાં રહું છું એટલે મને ખબર છે કે શું મારા માટે કાયદો અલગ છે અને નેતા માટે કાયદો અલગ છે. શું એવું છે? બિલકુલ એવું જ છે અત્યારે ચાલી રહ્યું છે. કાંઈ પણ મોટો કાંડ થાય એમાં જો ગરીબ માણસ જો સલવાયેલો હોય, હમણાં આપણે એક વિડીયોમાં જોયું એક વ્યક્તિના મૃત્યુ પામ્યા હતા સગાવાલા, ને એ વ્યક્તિએ ખાલી છે સાહેબને કહેવા માટે એનું બાવડું પડ્યું તો એને મારવા માંડ્યા. હર્ષસંઘવીભાઈ છે ઘણી વખત છે એવું કહે છે કે કોઈને છોડવામાં નહીં, આમ છે તેમ છે. આપણે હમણાં ઘણા એવા કેસ જોયા જેમાં ભાજપના નેતાઓ પકડાયા હોય એના કોઈના વરઘોડા નથી નીકળ્યા. એની બદલે જો સામાન્ય માણસ પકડાય ને તો તરત વરઘોડો નીકળે છે. મારી જ અહીંયા વાત કરું, મારી સામે જે ઘટના બનેલી કે એક વનવે જેવું છે કે જો જવું હોય તો વનવે મતલબ રોંગ સાઈડ ગયો કે વનવે ગયો, કારણ કે એ વિસ્તારના વ્યક્તિઓને જવું હોય તો ફરજિયાત છે વનવેમાં જવું પડે. પણ આપણે જે આ તમે હેલ્મેટનું કીધું ને, હમણાં ફેબ્રુઆરી માર્ચમાં હેલ્મેટનું બહુ નીકળ્યું હતું, અત્યારે કેમ કાંઈ નથી? આ એક મોટો સવાલ છે કે અત્યારે કેમ કાંઈ, અત્યારે બધા જે સેફ ફરે છે, અત્યારે કેમ હેલ્મેટનું કોઈ પૂછતું પણ નથી. એટલે આ મોટો સવાલ છે. એક દિવાળી ઉપર અને એક ફેબ્રુઆરી માર્ચ, એટલે કે માર્ચ એન્ડિંગમાં છે હેલ્મેટનો કાયદો આવે છે, જોરશોરથી બધા રૂપિયા બનાવે છે અને પછી જે કાયદો ભૂલી જવામાં આવે છે. અત્યારે તમે સ્થિતિ લઈ લો, હેલ્મેટનો કાયદો અત્યારે કોઈ છે પૂછતું નથી. જયારે ફેબ્રુઆરી કે માર્ચ એન્ડિંગ હોય ત્યારે જોરશોરથી જે દંડ ઉઘરાવા પહોંચી જાય છે. મારી સામે જ ઘટના બનેલી કે એવી રીતે જે એક વ્યક્તિ છે રાત્રે, આપણે સામાન્ય રીતે વ્યક્તિ 8 વાગે છે કારખાનેથી છૂટીને આવતો હોય તો એની પાસે ત્યારે સીધા બધા ડોક્યુમેન્ટ રોજ ન હોવા. આપણે બધા સમજી છીએ કે કારખાનેથી ઘર છે એક રોડ ટપીને જ હોય તો એ રોડે જતો હોય છે. એમાં એક વ્યક્તિને પકડ્યો એટલે સાહેબને વ્યક્તિએ એ કીધું કે સાહેબ આગળ ચોક છે ત્યાં પોલીસ ઉભી છે, એ અહીંયા આવવા દે છે અમને વનવેમાં, અને તમે જે અહીંથી ના પાડો છો તો તમે ત્યાંથી ન જતા હો ને, જે ચોકમાંથી વનવેમાં વ્યક્તિઓ જાય છે ત્યાં પણ પોલીસ ઉભી છે, એ જવા દે છે. આગળ સાહેબ છે મેમો પાડે છે
તો સાહેબ છે એને એમ કીધું કે હાલે નીકળ અહીંથી, અને જે લાકડી કે બીજો જે એના ભેગો હવલદાર હતો એને કીધું ગાડીમાંથી લાકડી કાઢ. એટલે જો સામાન્ય માણસ હોય ને તો આવી રીતે ગાડીઓમાંથી જે લાકડી પણ નીકળી જાય છે. એની જગ્યાએ કોઈ નેતા હોય, થાર લઈને જતો હોય, ફોર્ચ્યુનર લઈને જતો હોય, તો એને જે પોલીસ રોકતી પણ નથી. એને જે એમને જવા દે છે. એને ક્યારે રોકશે? મીડિયા વાળા છે એ ભેગા ઉભા હોય, મીડિયા વાળાની સામેથી ગાડી જતી હોય ત્યારે રોકશે. જયારે એકલા હશે ત્યારે નહીં રોકે. એટલે સામાન્ય માણસ અને સામાન્ય યુવાનો છે આ જોઈને જ તે રાજકારણ તરફ છે થોડુંક ઓલું વર્તન છે એ અનુભવે છે કે આપણું છે એ કાંઈ થતું નથી. આપણે છે જો આ લોકો કરે એવું કરશે તો જ આપણું કંઈક વાગશે. એટલે યુવાનો છે ઉલટાના છે થોડા ગેરમાર્ગે છે એ દોરાઈ રહ્યા છે. મોટું મોટું દેખાડો, મોટા મોટા ઝંડા લઈને ફરો, એની બદલે જે હકીકતમાં કાયદા કાનૂનનું પાલન કરવું જોઈએ એ નથી થતું. આ છે પોલીસની થોડીક ખામી કહેવાય કે જો બધાને સામાન્ય રીતે આ જે ઘટના બની છે એમાં પણ જો આવી રીતે કાર્યવાહી કરી, મોટા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી દેખાડે તો યુવાનોમાં એવો મેસેજ થાય કે નહીં, બધાએ છે એ કાયદાઓ સમાન રીતે વર્તે છે તો આપણે પણ છે એ કાયદા પ્રમાણે છે વર્તવું જોઈએ. આવો છે યુવાનોને જે મેસેજ આપવાની જરૂર છે. બ્રિજેશભાઈ, મારે એક અંગત સવાલ તમને પૂછવો છે કે અનેક વખત મેં તમારું ટ્વીટ જોયું હોય, તમારું ટ્વીટ વાંચતો હોય તો કંઈ એવું ખોટું થયું હોય તો સરકાર સામે તમે બોલતા પણ દેખાવ છો, તમે ટ્વીટ કરતા પણ દેખાવ છો. હરસંઘવી, સીએમ, આ પોર્ટલમાં બધામાં તમે ટ્વીટ કરતા દેખાવ છો. જ્યારે તમે આ ટ્વીટ કરી ત્યાર પછી કોઈનો તમને એવો મેસેજ કે ફોન આવેલો કે ભાઈ તમારે બધું શું પંચાયત છે, જે થતું એ થવા દો ને? સૌથી મોટો સવાલ છે. કારણ કે સરકાર સામે બોલવું, સરકાર સીએમ સામે બોલવું એ પેલું નથી. આપણે કહેવાય ને કે ભાઈ સરકારની સામે કોણ બોલવા જાય, અને જે બોલે છે એને સામે ફોન પણ આવે છે. ફોન આવે છે, સાચી વાત છે, પણ આ બાબતમાં તો હજી નથી આવ્યો. કોમેન્ટો તો લોકો કરતા હોય છે, પણ એ કોમેન્ટો તો કેવું છે કે અમુક લોકો એમના હોય છે એ કોમેન્ટો કરતા હોય છે, પણ એવું કઈ સિરિયસ કોઈનો ફોન નથી એવું કે કેમ આવી રીતે કરો છો. કારણ કે જયારે આપણે સાચું કહીએ ને ત્યારે લોકોને અત્યારે હવે એવી ખબર પડવા માંડી છે કે નહીં આ વાત લીગલ છે, આમાં આપણે વિરોધ કરશું તો આપણે છે જલાઈ જાય. એટલે કોઈ એવી રીતે આવતા ડરે છે. પણ એ વાત તમે મહત્વની કીધી કે સીએમ વિરુદ્ધ, તો એક જૂની ઘટના તમને યાદ કરાવું કે જયારે જવાહરલાલ નહેરુ ને એ બધા જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમ કહેવાય છે કે એનો કાટલો પકડીને પણ છે ને સામાન્ય માણસ છે ને એને કહી શકતો કે તમે આ બાબતે ખોટા છો. મતલબ એવું છે કે એ ધમકાવતો નહોતો. કાટલો પકડવાનો અર્થ એ છે એમને જે સાચું કહી શકતા ને સામેના નેતાઓ છે એ સાચું સ્વીકારતા. અત્યારના નેતાઓમાં અને અત્યારના જે કહેવાતા આગેવાનો છે એમાં એવી હિંમત નથી રહી. એ થોડી સાચી વાત છે, પણ હવે જો કોઈ બોલશે નહીં તો પછી તો શું થવાનું સમાજનું એ આપણે બધા જાણી છીએ. એટલે બોલવું થોડુંક જરૂરી છે. હા, કાયદાની મર્યાદામાં લઈ કોઈ ખોટા શબ્દોનો પ્રયોગ નહીં કરી અને સાચું કહેવાની જો હિંમત હોય તો બોલવું જોઈએ. અને હું તો કહું ગુજરાતના દરેક યુવાને છે આ રીતે છે બોલવું જોઈએ. કારણ કે સીએમ ને સવાલ કરવો પછી સીએમ છે એનો જવાબ દેવાનો હોય, નહીં કે બીજા કોઈ આગેવાનો. હજી તો સીએમ કઈ એવું કીધું નથી, પણ ઘણા કેસોમાં એવું બન્યું છે બીજા આગેવાનો ફોન કરીને ધમકાવતા હોય, એને ધમકાવાનો ન હોય, એનો છે લીગલી તમે જે જવાબ દેતા હોય એ રીતે લીગલી જવાબ આપો ને પ્રેસમાં આવીને, તો છે યુવાનો છે એમને ખબર પડે કે નહીં આપણો દેશ છે એ સાચી રીતે સાચા માર્ગે જઈ રહ્યો છે. જી, ખૂબ સારી વાત કરી. કારણ કે પહેલાના જમાનાના એ નેતા, તમે જે વાત કરી જવાહરલાલ નહેરુની ને બધાની વાત કરી કે ભાઈ એમને સામે કોઈ પણ વ્યક્તિ એમને સવાલ કરી શકતો હતો ને સામે જવાબ પણ મળતો હતો. પણ અત્યારે તો એવું થાય છે કે સીએમ નીકળે પેલા તો બે ગાડી જામર નહીં નીકળે, તમારો ફોન જ બંધ થઈ જાય. આજની હકીકત છે. હા, બિલકુલ સાચી વાત છે. સીએમ નીકળે એ પેલા ગાડી જામની નીકળે એ પેલા તડકામાં હું તો કહું છું પોલીસ વાળા એટલા શેકાય છે. 5 વાગે સીએમ આવવાના હોય તો 2 વાગ્યાથી જે પોલીસ વાળા છે તડકામાં ઉભા રહેશે તે દિવસે. પણ સામાન્ય માણસને જે એકવાર ભૂલ થાય તો એને જે જવા દેવામાં નહીં આવે. એને જે 1500 ની પાવતી છે 500 ની કરીને પકડાવી દેવામાં આવશે. આ એક છે એ થોડુંક પોલીસ વાળાઓએ પણ જોવું જોઈએ. તમને એ લોકો તડકામાં ઉભા રાખે છે તો એનો કાર કરી તમે જનતા ઉપર ન ઉતારો. એની બદલે છે એને થોડુંક કહો કે નહીં સાહેબ આમાં તમે ખોટા છો. જ્યારે અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને બીજા કોઈ પણ સરકારી વિભાગના અધિકારીઓ છે એ જયારે છે સરકારને સામું કહેતા થઈ જશે ને કે નહીં આ બાબતે છે તમે ખોટા છો, આવી રીતે નહીં ચાલે, અમે બધા ભેગા મળીને વિરોધ કરી તો છે એ કંઈક સાચી દિશામાં છે એ કાર્યવાહી થાય, સાચી દિશામાં છે એ કામ થશે. એટલે સ્વાભાવિકપણે કે અત્યારે જે સિચ્યુએશન સર્જાય છે અને પોલીસ ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે કે જ્યાં તપાસ કરવાની હોય છે ત્યાં તપાસ નથી થતી અને પોલીસને કામ કરવાનું હોય છે તો ત્યાં પોલીસ પ્રવક્તા બની જતી હોય છે. એટલે પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને જે લોકો કોઈ વધારે પડતું બોલતા હોય, સરકાર સામે બોલતા હોય તો ક્યાં તો પછી એની ત્યાં પોલીસ આવી જાય છે, એમની પર કાર્યવાહી થાય છે. જે રીતે આપણે વડોદરાનો કિસ્સો તમે પણ જોયો છે અને મેં પણ જોયો છે કે ભાઈ સીએમના કાર્યક્રમમાં 2 બહેનોએ બોલ્યું તો એમને ઘર તોડવાની નોટિસ મળી ગઈ હતી. આ બધી જ ઘટનાઓ છે એ મીડિયામાં સામે આવે ત્યારબાદ એમના પર વિરોધ થાય, વિપક્ષ આની ઉપર બોલે. જો આ ગાડીવાળી જે ઘટના છે એના ઉપર હજુ સુધી કોઈ એવો જવાબ વિપક્ષ તરફથી કે એમના નેતા કાર્યકર્તાઓ તરફથી નથી મળ્યો.
એટલે કદાચ ચૂંટણીનો માહોલ છે, જીતવાના મૂડમાં છે અને એ જ મહેનતની અંદર આ મુદ્દો કદાચ ભૂલાઈ ગયો હશે. પણ વિપક્ષ સામે પણ આ મુદ્દો આવે ને વિપક્ષ આના ઉપર થોડી તપાસ કરે અને જાણે તો વિપક્ષને પણ એક મુદ્દો મળી શકે એમ છે. કારણ કે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે સરકારી ગાડી છે તો એમાં પીયુસી આ બધી ચેક થવું જોઈએ, ગાડીની આરસી બુક, એમના ડોક્યુમેન્ટ પહેલાં તો ચેક થવા જોઈએ. કારણ કે આમાં ઘણી બધી ગાડીઓ એવી ચાલતી હોય છે કે જે લાગવગથી ચાલતી હોય છે, અમુક એના ડોક્યુમેન્ટ હોય ન હોય તમને મને ખબર નથી હોતી, પણ પૈસા દેવાના અને બધું ચાલતું હોય છે. અત્યારે પૈસા નથી તો બધું, પૈસા છે તો બધું જ શક્ય છે. એટલે એવી રીતે આ ઘટના બનતી હોય છે. પણ આજે તમે ટ્વીટ કરી હતી એને લઈને આખી ચર્ચા કરી અને આખું જાણવાની વાત વિગત જે છે તે જાણવાના પ્રયત્ન કર્યા. કારણ કે હવે ચૂંટણીનો માહોલ છે એટલે આ વસ્તુ પર ધ્યાન બહુ ઓછા લોકોનું જશે. આ તો એક પ્રચાર હતો, આવો તો અનેક પ્રચારો થયા હશે. ભૂતપૂર્વ વાત કરીએ થોડા પાછળ તો અનેક પ્રચારો એવા થયા હશે કે જ્યાં આવી ગાડીઓ યુઝ થઈ હશે. ધ્યાન કોઈનું પડ્યું હશે, કોઈનું નહીં પડ્યું હશે, પણ ખબર નહીં. પણ આ વખતે કદાચ તમારું ધ્યાન પડ્યું ને તમે ટ્વીટ કરી એટલા માટે થઈને લોકોને પણ ખબર પડી કે અચ્છા આવું પણ થાય, લોકો આવું પણ કરે, નેતાઓ આવું પણ કરે. પણ બોલવાવાળા હોય તો પછી શું કે આખી સચ્ચાઈ જે છે એ અરીસો પોતાની સામે આવી જાય અને તમે અરીસો લાવ્યા છો. હવે અરીસામાં એનું મોઢું દેખાય છે કે કેમ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. બ્રિજેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. ધન્યવાદ.